નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 12 જીવ વિજ્ઞાન પ્રકરણ 14 નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમમાં હું સંજય સિદ્ધપુરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, નિવસન તંત્ર આપણે એના વિશે ઘણો અભ્યાસ કર્યો છે. એના વિશેની આપણે જો વાત કરીએ તો ભાઈ એક્ઝિસ્ટેન્શલી સર્વપ્રથમ આ શબ્દ આપેલો છે અને એવું કહી શકાય કે જૈવિક અને અજૈવિક ઘટકો બંને એકબીજા સાથે મળી અને જે એક રચનાનું નિર્માણ કરે છે તેમને નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આની ઘણી બાબતો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે વિવિધ પ્રકારના જૈવ ભૂ રાસાયણિક ચક્ર વિશેનો અભ્યાસ કરવાના છીએ. તો ખાસ કરીને મિત્રો, પહેલા તો આ જૈવ ભૂ રાસાયણિક ચક્ર એટલે શું તેની વાત કરીએ. તો આ શબ્દ, આ જૈવ ભૂ રાસાયણિક ચક્ર છે, એમાં 3 શબ્દ સમાયેલા છે. પહેલું જૈવ, બીજું ભૂ અને ત્રીજું રસાયણ. જો આપણે એમની વાત કરીએ તો જૈવ એટલે કે જીવંત સજીવો, બરાબર છે. બીજું છે ભૂ. ભૂ એટલે કે ખડકો, ભૂમિ, હવા, પાણી વગેરેનો સમાવેશ થાય છે. અને ત્રીજું છે રસાયણ, કે જે ચોક્કસ પ્રકારના રસાયણો હોય છે. તો આ બધાનું સમગ્ર રીતે એક પછી એક સ્વરૂપમાં રૂપાંતરણ થઈ અને જે બાબત ચાલે છે તેમને સંયુક્ત રીતે જૈવ ભૂ રાસાયણિક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો જૈવ ભૂ રાસાયણિક ચક્ર તો કે ભાઈ જીવંત સજીવો દ્વારા જે કંઈ પણ ઘટકો છે તે પેદા થાય, આવા ઘટકો જમીન, ભૂમિ, હવા, પાણીમાં ભળે, ત્યાંથી એ ઘટકો છે રાસાયણિક પદાર્થો સ્વરૂપે વનસ્પતિ દ્વારા શોષાય અથવા તો અન્ય સજીવો દ્વારા તેનું વિઘટન થઈ ફરી પાછા વાતાવરણમાં આવે છે અને ફરી પાછા સજીવોમાં આવતા હોય છે. આમ આ સમગ્ર ચક્ર છે એ સતત ને સતત ચાલ્યું રહે તો તેને જૈવ ભૂ રાસાયણિક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે ઉર્જાના ઉમેરા સાથે આ નિવસન તંત્ર છે એ સતત ને સતત ચાલવું જરૂરી છે. તો આમ સજીવો દ્વારા એ ઘટકો છે એ વાતાવરણમાં આવે છે, વાતાવરણમાંથી ફરી પાછા સજીવોમાં આવે છે. આમ આવા દ્રવ્યોની સતત ને સતત આપલે થતી રહેતી હોય તો આ ઘટનાને જૈવ ભૂ રાસાયણિક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ખાસ કરીને મિત્રો આપણે એ વસ્તુ ધ્યાનમાં લેવી પડે કે જમીન, તાપમાન, પીએચ, પોષક તત્વો આ બધાના મેનેજ કરવા માટે આ પ્રકારનું જૈવ રાસાયણિક ચક્ર એ મહત્વના હોય છે. જો એવા ચક્રની વાત કરીએ તો સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનું ચક્ર હોય, પછી એ કાર્બન ચક્ર હોય, નાઇટ્રોજન ચક્ર હોય, ફોસ્ફરસ ચક્ર હોય, સલ્ફર ચક્ર હોય કે અન્ય કોઈ પણ દ્રવ્યનું ચક્ર હોય, એમાં સામાન્ય રીતે જો આપણે વાત કરીએ તો કે ભાઈ વાતાવરણમાં જે ઘટકો હોય છે એ સર્વપ્રથમ હર્બીવરસ એટલે કે તૃણાહારી પ્રાણીઓમાં આવે છે. તૃણાહારી પ્રાણીઓમાંથી માંસાહારી પ્રાણીઓમાં આવે છે. માંસાહારી પ્રાણીઓમાંથી વિઘટકોમાં આવે છે, ફરી પાછા જમીનમાં દાખલ થાય છે અને એ ફરી પાછા વનસ્પતિ દ્વારા આગળ વધતા હોય છે અથવા તો અન્ય સજીવો દ્વારા વાતાવરણમાં ભળતા હોય છે. બરાબર. તો આમ એક જગ્યાએથી ઘટકો આવી અને અન્ય જગ્યાએ એ વહન પામતા જોવા મળતા હોય છે. સામાન્ય રીતે આપણે જો વાત કરીએ તો આવા જે જૈવ ભૂ રાસાયણિક ચક્ર છે મુખ્ય 2 પ્રકારના હોય છે. એક વાયુ ચક્ર અને બીજું છે અવસાદી ચક્ર. સામાન્ય રીતે આપણે જો વાયુ ચક્રની વાત કરીએ તો જે વાતાવરણની અંદર હવા દ્વારા જે ચક્ર છે એ સામાન્ય રીતે પૂર્ણ થતું હોય તો તેવા ચક્રને વાયુ ચક્ર તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે કાર્બન ચક્ર, હાઇડ્રોજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર આ બધા એવા છે કે જેમાં વાતાવરણ કે પાણી એ એમના ઘટકોનું મુખ્ય સંચય સ્થાન છે, ત્યાંથી એ સજીવોમાં આવે છે અને ફરી પાછા વાતાવરણમાં ભળતા હોય છે. આથી તેમને વાયુ ચક્ર તરીકે ઓળખવામાં આવતા હોય છે. જ્યારે ફોસ્ફરસ ચક્ર, સલ્ફર ચક્ર, કેલ્શિયમ ચક્ર આ બધા ઘટકો છે તેમનું સંચય સ્થાન એ પૃથ્વીના પોપડામાં હોય છે.
આથી તે અવસાદિત ઘટકો સ્વરૂપે પ્રાપ્ત થતા હોવાથી આવા ચક્રને અવસાદી ચક્ર તરીકે ઓળખવામાં આવતું હોય છે. ખાસ અહીં એ બાબત આપણે નોંધવી રહી કે જે અવસાદી ચક્ર હોય છે એમાં મોટા ભાગના જે ઘટકો જે છે એ નિષ્ક્રિય સ્વરૂપે પડ્યા રહેતા હોય છે. દાખલા તરીકે આપણે ફોસ્ફરસ ચક્રની વાત કરી તો એ ફોસ્ફરસ એ દરિયાની અંદર એ નિષ્ક્રિય સ્વરૂપે લાંબો સમય સુધી પડ્યું રહેતું જોવા મળતું હોય છે. બરાબર, તો આપણે આવા ચક્ર પૈકી સર્વપ્રથમ વાત કરીએ છીએ કાર્બન ચક્ર. આપણને ખ્યાલ છે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ એ સજીવો માટે અતિ આવશ્યક એવું બાબત છે, કારણ કે જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ન હોય તો વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી ન શકે, અને જો વનસ્પતિ પોતાનો ખોરાક ન બનાવી શકે તો અન્ય સજીવો છે તેનું જીવવું મુશ્કેલ થઈ જતું હોય છે. આમ આવું કાર્બન એ અતિ મહત્વનું છે. વાતાવરણની આપણે વાત કરીએ તો વાતાવરણમાં સામાન્ય રીતે આ કાર્બન છે એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે રહેલો છે. આ ઉપરાંત જમીનની અંદર ખનિજ તેલ એટલે કે પેટ્રોલિયમ અને કોલસા સ્વરૂપે આ કાર્બન જોવા મળતો હોય છે. લીલી વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પોતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક બનાવે છે. આ ખોરાક પોતાના માટે થોડો ઘણો ઉપયોગમાં લે છે, બાકીનો ખોરાક છે તૃણાહારી પ્રાણીઓને આપે છે. તૃણાહારી પ્રાણીઓ તેમાંથી પોતાનું પોષણ મેળવે છે અને ત્યારબાદ એ જે છે તૃણાહારી પ્રાણીઓ એ માંસાહારી પ્રાણીઓનો શિકાર બની ને આમ આ સજીવોમાં એક પછી એક ક્રમમાં એ ખોરાક છે તે પ્રાપ્ત થતો જતો હોય છે. તો કોઈ પણ પ્રાણી હોય, પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એ સજીવો છે શ્વસનની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. એ કાર્બન ડાયોક્સાઇડ ફરી પાછો હવામાં પ્રાપ્ત થાય છે. જો જલજ સજીવો કે વનસ્પતિ હોય તો સામાન્ય રીતે એ કાર્બન ડાયોક્સાઇડ છે પાણીમાં દ્રાવ્ય થતો હોય છે, અને આવો કાર્બન ડાયોક્સાઇડ ફરી પાછો વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાતો હોય છે. તો આમ આવું ચક્ર છે સતત ને સતત ચાલે રાખતું હોય છે. સામાન્ય રીતે આપણે કાર્બનના પ્રમાણની વાત કરીએ તો દરિયાની અંદર 71% કાર્બન છે એ દ્રાવ્ય સ્વરૂપે રહેલો હોય છે. તો આમ કાર્બન ડાયોક્સાઇડનું મોટા ભાગનું નિયમન એ આ દરિયાઈ પાણી જે છે તેના દ્વારા થતું હોય એવું આપણે કહી શકીએ છીએ. એ સિવાય ખાસ કરીને ખનિજ તેલ, કોલસો આ પણ કાર્બનનું સંચિત સ્થાન દર્શાવે છે. મોટે ભાગે કાર્બન ચક્ર જે છે એ વાતાવરણ, મહાસાગર અને જીવંત તથા મૃત સજીવો દ્વારા આ સતત ને સતત ચાલતું જોવા મળે છે. એવું કહી શકાય કે આશરે વાર્ષિક 4×10⁻13 જેટલું કાર્બનનું જીવાવરણમાં સ્થાપન માત્ર પ્રકાશ સંશ્લેષણ દ્વારા જ થતું હોય છે. આ કાર્બન ચક્રની આખી ઘટના છે તે અહીં દર્શાવેલી છે કે ભાઈ વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વનસ્પતિ મેળવે છે. આવી વનસ્પતિ જમીનમાં દટાઈ જાય તો તેમાંથી કોલસો બનતો હોય છે, જેને આપણે ફોસિલ ફ્યુલ તરીકે ઓળખીએ છીએ. એ વનસ્પતિ જો મૃત્યુ પામે તો તેનું વિઘટન થાય છે, અથવા તો એ વનસ્પતિના શ્વાસોશ્વાસની ઘટના દ્વારા કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય છે અને એ જમીનમાં ભળે છે. જમીનમાંથી જે બેક્ટેરિયા છે એ ફરી પાછા કે અન્ય સજીવો જે છે તે કાર્બન ડાયોક્સાઇડ ફરી પાછું વાતાવરણમાં ઉમેરતા હોય છે. કેટલીક પ્રાણીઓ છે આ વનસ્પતિ પર આધાર રાખે છે. એ પ્રાણીઓ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ પેદા કરે છે. તો આમ આ ચક્ર છે સતત ને સતત ચાલતું રહેતું જોવા મળતું હોય છે. ત્યારબાદ હવે આપણે વાત કરવી છે બીજું વાયુ ચક્ર, તેનું નામ છે નાઇટ્રોજન ચક્ર. વાતાવરણ જ નાઇટ્રોજનનો એકમાત્ર સ્ત્રોત મિત્રો કહી શકાય છે, અને લગભગ 78% નાઇટ્રોજન વાતાવરણમાં આવેલો હોય છે. પરંતુ નાઇટ્રોજનની વચ્ચે 3 બંધ હોવાના કારણે એ નિષ્ક્રિય સ્વરૂપે જોવા મળે છે. તેને શોષણ કરવા માટે વનસ્પતિને જો તેમનું શોષણ સરળતાથી કરવું હોય તો આવા નાઇટ્રોજનનું નાઇટ્રેટ આયનમાં રૂપાંતરણ થાય તો જ તેનું શોષણ થઈ શકે છે, અન્યથા થઈ શકતું નથી. તો આમ આવા નાઇટ્રોજન ચક્ર છે એને અલગ અલગ તબક્કાઓમાં વિભાજિત કરીએ તો સર્વપ્રથમ એનો તબક્કો આવે છે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરવાની ઘટના, જેને આપણે નાઇટ્રોજનનું સ્થાપન કહીએ છીએ. નાઇટ્રોજનનું સ્થાપન અલગ અલગ સજીવો કરતા હોય છે,
અને એ અલગ અલગ રીતે કરતા હોય છે. જો આપણે વાત કરીએ તો કે કેટલાક બેક્ટેરિયા છે, આ ઉપરાંત નીલહરિત લીલ એ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન યુક્ત ઘટકો પછી તે એમોનિયા સ્વરૂપે, એમિનો એસિડ સ્વરૂપે કે નાઇટ્રેટ સ્વરૂપે સ્થાપન કરતા જોવા મળ્યા છે. જો આપણે બેક્ટેરિયાની વાત કરીએ તો રાઇઝોબિયમ બેક્ટેરિયા આપણને બધાને ખબર છે કે સહજીવી બેક્ટેરિયા સિમ્બિકોલની વનસ્પતિ પર પોતાનું જીવન છે તે પૂર્ણ કરતા હોય છે અને મૂળ ગંઠિકા બનાવે છે. તો એ રાઇઝોબિયમ બેક્ટેરિયા સહજીવી દ્વારા એ નાઇટ્રોજનનું એમોનિયામાં સ્થાપન કરે છે. આ સિવાય એરોરાઇઝોબિયમ, અઝોસ્પાયરિલમ બેક્ટેરિયા, ઉપરાંત ફ્રેન્કિયા, ક્લોસ્ટ્રિડિયમ, એજેટોબેક્ટર, આ બધા બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. એ સિવાય એનાબિના, ઓલોસીરા, નોસ્ટોક, આ જે બધી બ્લુ ગ્રીન આલ્ગી એટલે કે નીલહરિત લીલ એક પ્રકારના બેક્ટેરિયા આપણે કહી શકીએ છીએ. તો એ એનાબિના, અલોસીરા, નોસ્ટોક એ ડાંગરના ખેતરમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને એ નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં મહત્વનો ફાળો ભજવતા હોય છે. અહીંયા મિત્રો અમુક બાબતો આપણે જો નોંધવી રહી કે ભાઈ એજેટોબેક્ટર બેક્ટેરિયા છે તો એ જારક બેક્ટેરિયા છે, જ્યારે ક્લોસ્ટ્રિડિયમ બેક્ટેરિયા છે એ અજારક બેક્ટેરિયા છે. નીટમાં ઘણી વખત આવા સવાલ પૂછાતા હોય છે, નીચેના પૈકી ક્યાં અજારક બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે? તો ત્યારે આપણો ખ્યાલ હોવો જોઈએ કે ક્લોસ્ટ્રિડિયમ બેક્ટેરિયા છે તે અજારક છે અને નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. તો રાઇઝોબિયમ બેક્ટેરિયા સહજીવી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, જ્યારે એજેટોબેક્ટર એ જારક બેક્ટેરિયા છે નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. હવે આવું જે નાઇટ્રોજન જે છે તે એમોનિયામાં ફેરવાય છે આવા સજીવો દ્વારા. ત્યારબાદ એ એમોનિયાનું નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં રૂપાંતરણ થવું જરૂરી છે. તો એમોનિયાનું નાઇટ્રોસોમોનાસ બેક્ટેરિયા દ્વારા નાઇટ્રાઇટમાં રૂપાંતરણ થાય છે અને નાઇટ્રાઇટનું નાઇટ્રોબેક્ટર દ્વારા નાઇટ્રેટમાં રૂપાંતરણ થતું જોવા મળતું હોય છે. તો આમ આવું નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા કે જે એમોનિયાનું નાઇટ્રેટમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયા તેને નાઇટ્રિફિકેશન કહે છે. તેમાં અલગ અલગ બેક્ટેરિયા ફાળો ભજવતા હોય છે. આ સવાલ પણ મિત્રો ઘણી વખત છે પરીક્ષામાં પૂછાતા હોય છે, એટલે એની પર થોડું આપણે ધ્યાન રાખવું જરૂરી છે કે એમોનિયાનું નાઇટ્રેટમાં રૂપાંતરણ નાઇટ્રોસોમોનાસ બેક્ટેરિયા કરે છે, જ્યારે નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં રૂપાંતરણ નાઇટ્રોબેક્ટેરિયા દ્વારા થતું જોવા મળતું હોય છે. આવા નાઇટ્રેટનું થોડું ઘણું પ્રમાણ એ પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સીધું જ થતું હોય. વીજળીના ચમકારા જે છે એ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન સાથે ઓક્સિજનને સીધા જ જોડી દેતા હોય છે અને એ વરસાદ સ્વરૂપે જમીનમાં પ્રાપ્ત થાય છે અને જમીનમાંથી વનસ્પતિ છે તેનું શોષણ કરતી જોવા મળેલી હોય છે. તો આમ આ નાઇટ્રોજન જે વાતાવરણમાં રહેલો છે, વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન એ જમીનમાં પહોંચતો હોય છે. ત્યારબાદ જે જમીનમાં નાઇટ્રોજન એ નાઇટ્રેટ સ્વરૂપે આવે છે એ નાઇટ્રેટનું શોષણ થવાની પ્રક્રિયા એની કહેવાય છે નાઇટ્રોજનનું સ્વાંગીકરણ. તો એ નાઇટ્રોજનનું શોષણ થાય ત્યારે એમાંથી એ નાઇટ્રોજન છે એ નાઇટ્રેટ સ્વરૂપે વનસ્પતિ શોષે અને તેમાંથી એમિનો એસિડ અને અંતે પ્રોટીન બનાવતા હોય છે. આવા પ્રોટીન જે છે તેને પ્રાણીઓ ખાતા હોય છે. તો એ પ્રાણીઓમાં એ દાખલ થાય છે. પ્રાણીઓ જ્યારે મૃત્યુ પામે છે ત્યારબાદ અથવા તો એ પ્રાણીઓને અન્ય માંસાહારી પ્રાણીઓ ખાય તો આમ એ ચક્રમાં આગળ વધતા હોય છે અને અલ્ટિમેટ એ સજીવો જ્યારે મૃત્યુ પામે છે ત્યારે ફરી પાછું એ જમીનમાં એ ઉમેરાતું હોય છે. હવે એક વખત એ જમીનમાં આવે ત્યારે એ પ્રોટીનમય ઘટકોનું ફરી પાછું વિઘટન થઈ અને એમોનિયામાં રૂપાંતરણ થવું જરૂરી હોય છે. તો આમ કોઈ પણ વનસ્પતિ કે પ્રાણી જ્યારે મૃત્યુ પામે ત્યારે તેમાં સંગ્રહાયેલા પ્રોટીન ઘટકોનું એમોનિયામાં રૂપાંતરણ થવાની ઘટના તેને કહેવાય એમોનીકરણ. જે બેસિલસ વલ્ગારિસ, બેસિલસ માઇકોડસ, બેસિલસ રેમોસસ આવા અલગ અલગ સૂક્ષ્મ જીવો દ્વારા એ વનસ્પતિ કે પ્રાણીઓમાં જે સ્ટોર થયેલું હોય, સંગ્રહાયેલું પ્રોટીન હોય છે તેનું વિઘટન થઈને એમોનિયામાં રૂપાંતરણ થાય છે. હવે આવા એમોનિયામાંથી અથવા તો નાઇટ્રેટ કે નાઇટ્રેટ હોય છે તેમાંથી નાઇટ્રોજનમાં રૂપાંતરણ થવાની ઘટના તેને ડીનાઇટ્રિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે, જેના માટે ડીનાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા એ મહત્વનો ફાળો ભજવતા હોય છે. તો થાયોબેસિલસ બેક્ટેરિયા, સ્યુડોમોનાસ બેક્ટેરિયા એ આવા નાઇટ્રેટ કે એમોનિયાનું
એ નાઇટ્રોજનમાં રૂપાંતરણ કરી અને એ નાઇટ્રોજન ફરી પાછો વાતાવરણમાં બળતો હોય છે. તો આમ આ સમગ્ર નાઇટ્રોજન ચક્ર છે એ સતત ને સતત ચાલતું જોવા મળે છે. અહીં આ ચાર્ટમાં આ સમગ્ર નાઇટ્રોજન ચક્ર છે તેને આપ જોઈ શકો છો. તો મિત્રો આમ કાર્બન ચક્ર અને નાઇટ્રોજન ચક્ર એ બંને વાયુ ચક્ર હોય છે અને તે અલગ અલગ સજીવો દ્વારા સતત ને સતત ચાલતા રહેતા હોય છે. હવે આપણે વાત કરવી છે અવસાદી ચક્રની. આવા અવસાદી ચક્રમાં મુખ્ય જો કોઈ ઘટક હોય તો અવસાદી ચક્રમાં એક ઉદાહરણ છે ફોસ્ફરસ. તો ફોસ્ફરસ એ મહત્વનું એક અવસાદી ચક્ર છે. ફોસ્ફરસ એની જો આપણે ઉપયોગિતાની વાત કરીએ તો કોષરસ દ્રવ્ય એટલે કે જીવ દ્રવ્ય, કોષરસ પટલ કે જેમાં ફોસ્ફરસ આવેલું છે. આ ઉપરાંત દાંતની અંદર ઇનેમલ ઘટક છે એમાં કેલ્શિયમ ફોસ્ફેટ સ્વરૂપે ફોસ્ફરસ આવેલું હોય છે. હાડકામાં પણ ફોસ્ફરસ જોવા મળે છે. તો ડીએનએમાં રચનામાં પણ ફોસ્ફરસ એ મહત્વનું હોય છે. તો આમ ફોસ્ફરસ એ અતિ મહત્વનો ઘટક છે. સામાન્ય રીતે આ ફોસ્ફરસ છે તે ખડકોમાંથી પ્રાપ્ત થતું હોય છે અને જ્યારે વરસાદ આવે છે ત્યારે વરસાદ દ્વારા આવા ફોસ્ફરસ છે તે ધીમે 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 તેનું ક્ષારણ થતું જોવા મળે છે અને તે પાણી દ્વારા નદી, નાળા, સરોવરમાં આવે છે અને ત્યાંથી જમીનમાં ઉતરતું હોય છે. આમ જમીન છે એ ફરી પાછી તેમાંથી વનસ્પતિઓ એ જમીનમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે. આ વનસ્પતિને જ્યારે પ્રાણીઓ ખાય ત્યારે પ્રાણીઓના શરીરમાં ફોસ્ફરસ દાખલ થાય છે અને પ્રાણીઓ કે એ વનસ્પતિનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારબાદ વિઘટકો દ્વારા ફરીથી આવો ફોસ્ફરસ છે તે વાતાવરણમાં મુક્ત થતો હોય છે. પરંતુ કેટલીક વખત આવો ફોસ્ફરસ જે છે કે જે દરિયાઈ પ્રાણીઓમાં હોય છે અથવા તો નદી, નાળા, સરોવરમાં જ્યારે આપેલું પાણી જે છે ફોસ્ફરસયુક્ત પાણી વહન પામી અને દરિયામાં પહોંચે છે તો ત્યારે એ ફોસ્ફરસ એ દરિયાના તળિયાઓમાં ખડકોમાં રૂપાંતરણ પામે છે અને લાંબા સમય સુધી તે આવા ચક્રથી અલગ થયેલું જોવા મળે છે. તો આમ તે ઔષધિ ચક્ર સ્વરૂપે આ ફોસ્ફરસ ચક્ર છે તે હોય છે. બરાબર. તો સામાન્ય રીતે એ ખડકોની અંદર જ્યારે એ સ્ટોર થઈ જાય છે પરંતુ અમુક સમય બાદ એ ખડકો જ્યારે ફરી પાછા તૂટે છે ત્યારે એ ફોસ્ફરસ પાણીમાં કે અન્ય કોઈ રીતે દ્રાવ્ય થાય અને તેમાંથી દરિયાઈ વનસ્પતિ અથવા તો દરિયાઈ ખોરાકમાં પ્રાપ્ત થાય છે. ત્યાંથી તે માછલી અને દરિયાઈ સજીવોમાં જ આવે છે અને આવા દરિયાઈ કિનારાના ખડકો પરના પક્ષીઓ છે એના ઉત્સર્ગ ઘટકોને ગુઆનો તરીકે ઓળખવામાં આવે છે. એ પણ એક પ્રકારનો ફોસ્ફરસનો જ સ્ત્રોત છે. તો આવું ફોસ્ફરસ જમીનમાંથી ફોસ્ફેટ સ્વરૂપે શોષણ પામતું હોય છે અને એ ફોસ્ફરસ ફરી પાછું વાતાવરણમાં ઉમેરાતું હોય છે. આમ આ ફોસ્ફરસ ચક્ર સતત ને સતત ચાલતું રહેતું જોવા મળતું હોય છે. તો મિત્રો આપણે આવા અલગ અલગ પ્રકારના ચક્રની વાત કરી. હવે આપણે નિવસન તંત્ર છે તેનું મૂલ્ય શું છે તેની થોડી વાતો અહીંયા આપણે કરવી છે. સામાન્ય રીતે જે વસ્તુ ફ્રીમાં પ્રાપ્ય હોય છે તેનું ક્યારે આપણે મૂલ્ય આંકી જ નથી શકતા. પરંતુ એ જ વસ્તુને જ્યારે આપણે માર્કેટમાં તેનું જો મૂલ્ય જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ઓહો, કરોડો રૂપિયાની વસ્તુઓ આપણને ખૂબ જ સરળતાથી પ્રાપ્ત છે તે થતી હોય છે. તો નિવસન તંત્રનું પણ કંઈક આવું જ છે. એ આપણને ઘણું બધું આપે છે પરંતુ આપણે તેનું મૂલ્ય આંકી શકતા નથી. તો સામાન્ય રીતે જે તંદુરસ્ત નિવસન તંત્ર હોય તો એ આર્થિક, આબોહવાકીય અને સુશોભિત સામાન તથા ઉપયોગિતામાં ખૂબ મહત્વનો ફાળો ભજવતું હોય છે. તો આ નિવસન તંત્રની પ્રક્રિયાની જે ઉપજ છે તેને નિવસન તંત્રનું કાર્ય કહી શકાય છે. તો પહેલી વાત કરીએ આપણે નિવસન તંત્રમાં વૃક્ષો આવેલા છે. વૃક્ષો એ હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે. તો એ સૌથી મહત્વનું કાર્ય છે. આ ઉપરાંત પાણી શુદ્ધ કરે છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ તે બધાની અંદર તે મહત્વનો ફાળો આપતું હોય છે. બરાબર. પૂર એને ઘટાડવામાં આ નિવસન તંત્ર મહત્વના હોય છે. તો પોષક તત્વોનો જે ચક્ર જે છે, પછી કાર્બન ચક્ર હોય, નાઇટ્રોજન ચક્ર હોય, ફોસ્ફરસ ચક્ર, કોઈ પણ ચક્ર હોય તો એ ચક્ર ચલાવવામાં પણ નિવસન તંત્ર મહત્વના છે.
અને જે સજીવો છે તેમને નિવાસ સ્થાન બક્ષવાનું મહત્વનું કાર્ય પણ આ નિવસન તંત્ર કરે છે. વિવિધ પ્રકારની બાયોડાયવર્સિટી જાળવી રાખે છે. વનસ્પતિમાં પરાગનયનની પ્રક્રિયા એ આ નિવસન તંત્રના કારણે જ શક્ય બનતી હોય છે. આ ઉપરાંત કાર્બનનું સંગ્રહ સ્થાન પૂરું પાડે તો કેટલીક સૌંદર્ય માટે જરૂરી વસ્તુઓ, કેટલીક ધાર્મિક મૂલ્યની વસ્તુઓ એ નિવસન તંત્ર છે આપણને સતત ને સતત આપતું રહે છે. તો આમ આપણે આ નિવસન તંત્રનું કાર્યની વાત કરીએ તો અઢળક છે. તેનું મૂલ્ય આપણે જેટલું આંકે એટલું ઓછું પડતું હોય છે. પરંતુ તેમ છતાં રોબર્ટ કોન્સ્ટન્જા નામનો એક વૈજ્ઞાનિક છે, તે અને તેમના મિત્રો દ્વારા આ નિવસન તંત્રનું મૂલ્ય આંકવાનો એક પ્રયત્ન કર્યો અને ત્યારે મિત્રો જાણીને આપણને નવાઈ લાગે કે પ્રતિ વર્ષ નિવસન તંત્ર છે 33 ટ્રિલિયન અમેરિકન ડોલર જેટલું હોય છે. તો આ 33 ટ્રિલિયન અમેરિકન ડોલર જેટલું નિવસન તંત્ર મૂલ્ય એ પ્રતિ વર્ષનું હોય છે અને તેઓ મુક્ત હોવાથી તેને મોટે ભાગે મંજૂર ગણી લેવામાં આવતા હતા અને જે કુલ રાષ્ટ્રીય ઉત્પાદકતા જે છે એ લગભગ 18 ટ્રિલિયન ડોલર છે. તો એની કરતા આ ડબલ જેટલું જોવા મળે છે. તો આમ આ નિવસન તંત્ર એ અતિ મહત્વનું છે. તો આવા વિવિધ નિવસન તંત્રી સેવાનું કુલ મૂલ્યનું લગભગ 50% એ ભૂમિ નિર્માણના ફાળે જાય છે. આ સિવાય પોષક તત્વોનું ચક્રીકરણ છે એમાં 10% ફાળો ગણી શકાય છે. આ ઉપરાંત વન્યજીવોના નિવાસસ્થાન માટે આબોહવાના નિયમન માટે 6% જેટલું મૂલ્ય એ આપણે ગણી શકીએ છીએ. તો આમ આવું નિવસન તંત્ર એ ખૂબ એટલે ખૂબ મહત્વનું ગણી શકાય છે. એટલે મિત્રો આપણે નિવસન તંત્ર છે તેની જાળવણી કરવી એ આપણી પરમ ફરજ છે તે માની અને આપણે તેને જાળવવું જોઈએ. ત્યારબાદ છેલ્લો મુદ્દો છે અનુક્રમણ. અનુક્રમણ કોને કહેવાય? તો કે સામાન્ય રીતે કોઈક વિસ્તાર હોય છે, એ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના સજીવો નથી, એકદમ ઉજ્જડ વેરાન વિસ્તાર છે. આ ઉજ્જડ વેરાન વિસ્તારમાંથી સમયાંતરે અલગ અલગ સજીવોના સમુદાય જે છે એ એક પછી એક આવતા જાય છે અને તેમાં નવા નવા ઘટકોનું નિર્માણ કરતા જાય છે. અંતે એક એવી પરિસ્થિતિ આવે છે કે જે ઉજ્જડ વેરાન વિસ્તાર એ સજીવોથી ભરપૂર હોય છે. આ તબક્કાવાર બનતી ઘટના એ અનુક્રમણ તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો આમ ઉજ્જડ વિસ્તાર પર વનસ્પતિ તેમજ પ્રાણી સમુદાયની ઉત્પત્તિ કે જેને આપણે પરિસ્થિતિ અનુક્રમણ અથવા તો જૈવ અનુક્રમણ તરીકે ઓળખીએ છીએ, કે જ્યાં એક પછી એક સજીવો ક્રમશઃ આવતા જાય છે અને અંતે તેમાંથી સુવિકસિત સજીવો છે તે આધુનિક સજીવો અંતિમ તબક્કામાં જોવા મળતા હોય છે. આપણને ખ્યાલ છે કોઈ પણ જૈવિક સમાજ છે એ ક્યારે સ્થાયી નથી હોતો. અલગ અલગ પ્રકારની આબોહવા અને પર્યાવરણની અસર હેઠળ તેઓ ચોક્કસ સમયગાળા સુધી ત્યાં રહી શકે છે. ત્યારબાદ તેમાં ફેરફાર આવી જતો હોય છે. તો આવા સંચક્ર કે અનુક્રમણ કયા વિસ્તારમાં જોવા મળે છે એને આધારે તેને ચોક્કસ નામ આપવામાં આવેલા છે. દાખલા તરીકે મીઠા પાણીમાં જો આવું અનુક્રમણ થતું હોય, મતલબ કે નદી, નાળા, સરોવર, તળાવ, ત્યાં જો આવું અનુક્રમણ થતું હોય તેને જલ સંચક્ર તરીકે ઓળખવામાં આવે છે. દરિયાઈ પાણીમાં જો આવું અનુક્રમણ થતું હોય તેને લવણ સંચક્ર તરીકે ઓળખવામાં આવે છે. એકદમ સૂકો ભઠ્ઠ વિસ્તાર હોય, દાખલા તરીકે રેતી મતલબ જમીન વાળો વિસ્તાર હોય છે, ત્યાં આવું પાણીનો જે અભાવ હોય ત્યાં જે અનુક્રમણ જોવા મળે તેને મરુસંચક્ર કહે છે. ખડકોમાં જો આવું અનુક્રમણ થતું હોય તો તેને શૈલ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે અને જો રેતીમાં આવું થતું હોય તો તેને વાલુક્રમિક તરીકે ઓળખવામાં આવતું હોય છે. હવે આવા અનુક્રમણની અંદર અલગ અલગ વસ્તુઓ જે છે જોવા મળે છે તેની થોડી આપણે વાતો કરી તો જે એનો પાયોનિયર સ્ટેજ હોય છે, પાયોનિયર મતલબ કે શરૂઆતની અવસ્થા,
કે જે અગ્રગામી સમાજ તરીકે ઓળખવામાં આવે છે, જેનાથી એક અનુક્રમણની શરૂઆત થાય છે. એવો સૂકો એકદમ ઉજ્જડ વિસ્તારમાં જે સર્વપ્રથમ સજીવો જોવા મળે એ સજીવોને પાયોનિયર સજીવો એટલે કે અગ્રગામી સમાજ તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો આમ સર્વપ્રથમ સમુદાયનો વસવાટ વિસ્તાર જે છે ત્યાં જે સજીવો આવ્યા તેને અગ્રગામી સમાજ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એ સમાજ થોડા સમયે દૂર થાય છે, એની જગ્યાએ નવો સમાજ આવે છે. એ દૂર થાય ત્યાર પછીનો નવો સમાજ આવે. તો આ જે એક પછી એક સમુદાય છે એને ક્રમિકી સમુદાય અથવા તો ક્રમિકી અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં તેને સિરી કહે છે. બરાબર. તો આમ આ અગ્રગામી સમુદાય એ સૌથી શરૂઆતનો છે અને અલ્ટિમેટ જે સૌથી અંતિમ તબક્કામાં જે સમાજ ત્યાં જોવા મળે છે તેની ક્લાઇમેટ અથવા તો પરાકાષ્ઠા સમાજ તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો છેલ્લો અને સ્થાયી સમાજ છે તે પરાકાષ્ઠા સમાજ તરીકે ઓળખવામાં આવે છે. અને મોટે ભાગે એમાં સમોદભિત સમાજ છે ત્યાં હાજર હોય છે અને એ જે સમુદાય જે છે એ તેમના આસપાસના પર્યાવરણ સાથે મોટાભાગનું સંતુલન સ્થાપી અને રહેતો હોય છે, જે પરાકાષ્ઠા સમુદાય તરીકે પણ ઓળખાય છે. તો આમ અગ્રગામી એટલે કે પાયોનિયર સ્ટેજ થી ક્લાઇમેટ સ્ટેજ એટલે કે પરાકાષ્ઠા સમાજ સુધી વચ્ચેના જે તબક્કામાં અલગ અલગ સમાજ ફરે છે તેને ક્રમિકી સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. અને આ સમુદાયનો જે ક્રમ છે એને સંચક્ર તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો આવા પરિસ્થિતિએ અનુક્રમણના લક્ષણોની વાત કરીએ તો સામાન્ય રીતે શરૂઆતનો જે પાયોનિયર સ્ટેજ જે છે તેમાં નાના સૂક્ષ્મ જીવન સજીવો જોવા મળતા હોય છે. મોટે ભાગે નાની વનસ્પતિ હોય છે અને અંતિમ તબક્કામાં મોટી જીવંત વનસ્પતિઓ છે તે જોવા મળે છે. તેમાં આ સમુદાય છે તેમાં સ્થાયી અને આબોહવાની અવસ્થા સતત બદલાતી રહે છે. તેમાં જાતિ વિવિધતા, જૈવભાર, પરિસ્થિતિ કે જીવન પદ્ધતિ, ખાતરના જથ્થામાં વધારો થવો આવી બાબતો સતત જોવા મળે છે. તેમની ઉત્પાદકતા તથા નિપજમાં ઘટાડો થાય છે. ભવિષ્યની અન્ય ધાન્ય પ્રજાતિ કે દિશાકી પ્રજાતિ છે તેઓ ત્યાં જોઈ શકાય છે. આવા અનુક્રમણ અને ઉત્ક્રાંતિ એ મોટે ભાગે લગભગ સમાંતર પ્રક્રિયાઓ છે તે જોવા મળતી હોય છે અને અનુક્રમણની પ્રક્રિયાથી પ્રાણીઓ અને ત્યાંની વનસ્પતિઓની સંખ્યા અને તેના પ્રકારમાં બદલાવ જોવા મળી શકે છે. આવા અનુક્રમણ થવા માટેના મુખ્ય બે કારણો છે. એક જૈવિક કારકો અને બીજા ભૂ આકૃતિક પરિબળો. જૈવિક કારકોની વાત કરવામાં આવે તો જે તે સજીવ છે એ ચોક્કસ પ્રકારના પર્યાવરણ સાથે અનુકૂલન સાધી શકે છે, પરંતુ પર્યાવરણમાં બદલાવ આવે તો એ સજીવ તેની સાથે અનુકૂલન થઈ શકતો નથી. અન્ય સજીવો છે ત્યાં જોવા મળતા હોય છે. આમ પર્યાવરણીય ફેરફારના કારણે કેટલાક તેમાં અનુક્રમણ છે તે થતા હોય છે. આ સિવાય આબોહવાકીય ફેરફારો જેમ કે જમીનનું ધોવાણ, જમીનનું જમા થવું, જ્વાળામુખીનો લાવા ફાટવું, તો ભૂસ્ખલન થવું, આ બધી ઘટનાઓ જે ભૂ આકૃતિક પરિબળો તરીકે ઓળખવામાં આવે છે એ પણ અનુક્રમણ માટે જવાબદાર ગણી શકાય છે. અનુક્રમણ મિત્રો મુખ્યત્વે બે પ્રકારના હોય છે. જ્યાં ભૂતકાળમાં ક્યારેક કોઈ સજીવો જ ન હોય, એકદમ ઉજ્જડ વિસ્તાર હોય અને ત્યાં જો આવા સજીવોનું નિર્માણ થાય તો તેને પ્રાથમિક અનુક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જ્વાળામુખીનો લાવા, અગ્નિકૃત ખડકો, રેતીના ઢોળાંશ, આ બધા વિસ્તારો છે ત્યાં ભૂતકાળમાં કોઈ સજીવો હતા જ નહીં અને સજીવોનું નિર્માણ થાય તો તેને પ્રાથમિક અનુક્રમણ કહે છે. લગભગ આવા અનુક્રમણ થવા માટે ઓછામાં ઓછા 1000 વર્ષ જેટલી જરૂરિયાત છે તે હોતી હોય છે. પરંતુ કોઈ કારણોસર દાખલા તરીકે જંગલોમાં આગ ફાટી નીકળે, એ જંગલો છે એ સંપૂર્ણપણે નાશ પામે, કોઈ જગ્યાએ ઘાસ પ્રદેશ હોય અને તે નાશ પામે, તો આવી કોઈ પણ પરિસ્થિતિના કારણે અગાઉ જ્યાં વનસ્પતિ કે પ્રાણીઓ હાજર હતા પરંતુ કેટલીક ઘટનાઓના કારણે તે સજીવો નાશ પામ્યા અને ફરી પાછું ત્યાં જો નવું અનુક્રમણ જોવા મળે તો તેને દ્વિતીયક અનુક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. આવું અનુક્રમણ એ પ્રાથમિક અનુક્રમણની સરખામણીમાં વધારે ઝડપી હોય છે. ભૂમિય ઘાસ માટેનું અનુક્રમણ 50 થી 100 વર્ષ જેટલો સમય લે છે, જ્યારે જંગલો માટે 100 થી 200 વર્ષ જેટલો સમય છે તેમાં જોવા મળતો હોય છે.
મિત્રો હવે આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. જલ સંચક્ર કે જ્યાં મીઠા પાણીમાં જોવા મળતું સંચક્ર જેને આપણે જલ સંચક્ર તરીકે ઓળખીએ છીએ. એમાં પાયોનિયર તબક્કો જે છે એમાં ફાઇટોપ્લેન્ક્ટોન્સ કે જે પ્લવકો તરીકે ઓળખાય છે તે જોવા મળે છે. એ ફાઇટોપ્લેન્ક્ટોન્સ હરિતકણ ધરાવતા હોવાથી પ્રકાશ સંશ્લેષણ કરી પોતે ખોરાક બનાવી શકે છે, જેમાં ડાયટમ, સાયનોબેક્ટેરિયા એનો સમાવેશ થાય છે. ધીમે ધીમે આ ફાઇટોપ્લેન્ક્ટોન્સ છે તે નાશ પામે અને તેમાંથી મૂળ ધરાવતી નિમજ્જિત અવસ્થા મતલબ કે પાણીની અંદર એ જે વનસ્પતિઓ જોવા મળતી હોય તે નિમજ્જિત વનસ્પતિઓ કહેવાય છે, જે કે વેલિસ્નેરિયા જોવા મળે છે. ત્યારબાદ મૂળ જમીનની અંદર હોય છે, પરંતુ તેમના પર્ણ એ સપાટી પર તરતા હોય તો તેને મુક્ત રીતે તરતી અવસ્થા કહેવાય છે. ઇકોરિયા તેમનું ઉદાહરણ છે. ધીમે 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 તેમાં રેતીનો ભરાવો થતો જાય છે. એના કારણે એ તેમના તળિયાનું સ્તર છે થોડું ઊંચું આવતું જાય છે. આથી મૂળ છે એ પાણીની અંદર રહે છે, પરંતુ પ્રકાંડ અને પર્ણવાળો ભાગ હવામાં રહે એ પ્રકારની અવસ્થા જેને એમ્ફીબિયસ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ટાઇફા નામની જે વનસ્પતિ છે તેમાં જોઈ શકાય છે. આવી એમ્ફીબિયસ અવસ્થા દર્શાવે છે. ત્યારબાદ સેજમીડો અવસ્થા કે એમાં પાણી લગભગ નાશ ખાવાના આરે હોય છે અને કાદવ કીચડ વાળો વિસ્તાર જોવા મળે, તો એમાં જે ઘાસ જોવા મળે એ આવા સેજમીડો અવસ્થા તરીકે ઓળખાય છે. ત્યારબાદ એ સેજમીડોમાંથી ક્ષુપ વનસ્પતિઓ છે તે વધારે જોવા મળતી હોય, અલ્ટિમેટ એક ક્ષુપમાંથી વૃક્ષો છે તે જોવા મળતા હોય. તો આમ એક પછી એક તબક્કાઓ આવા જલ ચક્રમાં જોવા મળે છે. તેવી જ રીતે સેલચન ચક્ર એટલે કે ખડકાળ વિસ્તારની અંદર જોવા મળે તો તેને સેલચમ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. એમાં લાઇકેન એ સૌથી મહત્વના છે. ક્રુસ્ટોઝ, ફોલિયોઝ એ જે બધા લાઇકેન્સ જે છે, ક્ષુપિલ લાઇકેન્સ છે, તે આવા સેલચન ચક્રમાં શરૂઆતની અવસ્થા હોય છે. અને એ લાઇકેન એ લીલ અને ફૂગના સંયોજનથી બનેલા હોય ભેજનું શોષણ કરી શકે છે અને તેમાંથી ઓર્ગેનિક એસિડ નિર્માણ કરે. આવા એસિડ ખડકોના ક્ષારણમાં મહત્વનો ફાળો ભજવતા હોય છે. આવા ક્રિસ્ટલ લાઇકેન્સ ત્યારબાદ ફોલિયસ લાઇકેન્સમાં રૂપાંતરણ પામે છે, જે પ્રમાણમાં મોટા કદના હોય છે. અને સમયાંતરે એ લાઇકેનમાંથી પછી દ્વિઅંગી વનસ્પતિઓ એટલે કે મોશ અવસ્થાનું નિર્માણ થાય છે, જેમાં રિક્શિયા, માર્કેન્શિયા, મોશ વગેરે જોવા મળે છે. ત્યારબાદ ધીમે 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 મોશ અવસ્થામાંથી વિવિધ પ્રકારની છોડ કે ક્ષુપ અવસ્થા પ્રાપ્ત થાય છે અને અંતે તેમાંથી જંગલ અવસ્થા છે તે જોવા મળતી હોય છે. તો આમ મિત્રો આવા અલગ અલગ સંચક્ર છે તે મહત્વના હોય છે. આ સાથે આપણે આ પ્રકરણને અહીં પૂર્ણ કરીએ છીએ. આભાર.